જોજે આપણા ભાઈબંધનો ફોટો કેવો મસ્ત લાગે. કાલ અત્યારે આપણા જોડે હતો પણ આ દુનિયા છોડીને જતો રહ્યો. વાત સાચી યાર, ભગવાનના નિર્ણય આગળ આપણે બધા લાચારીએ. પણ એક વાત ખાસ હતી એનામાં, અડધી રાતે ફોન કરો એટલે બંકો હાજર થઈ જતો. ભાઈ તો મારો લાખ રૂપિયાનો હતો, એના તો કોઈ ના આવે. અમારી તો ખાલી માં જ અલગ હતી ભઈલું, પણ અમે બે તો હગ્ગા ભાઈ હોય ને એમ કરતા વિશેષ રહેતા હતા. હું એના જોડે ગમે તેટલો ઝઘડો કરું, એના જોડે ગમે તેવું વર્તન કરું ને તો એ મને એમ કહીને જતો રહેતો કે આજથી આપણી ભાઈબંધી પૂરી. પણ હવારમાં દાડો ના આવી ગયો હોય ને તો એ ભાઈનો પહેલો ફોન મારા ઉપર આવી જતો. અને આપણો હગ્ગો ભાઈ હોય ને એને તો ખાલી આપણા ઘરની જ વાતો કરીએ કે, પણ એ આપણો ભાઈબંધ એક એવો હતો ને કે જેને આપણા ઘરની બહારની અને આપણા સુખ દુઃખની વાતો કરી શકતા. અને એના ગમે તેટલું દુઃખ પડ્યું હોય ને તો એના ખભા આપણા મોથું રાખીને રોતા હતા. હે ભગવાન, તને એવી તો હું ખૂટ પડી કે અમારા ભાઈબંધોમાં એક તે અનમોલ ખજાનો લઈ લીધો. બસ એટલી જ પ્રાર્થના કરું કે હાચવજે મારા અનમોલ ખજાના. बस्ती में चलता था वो, हमको कल